મિત્રો, કોઈ સોસાયટીમાં તમે નવી પ્રોપર્ટી ખરીદી હોય અને એનો મેન્ટેનન્સનો વિવાદ હોય અને વિવાદ એવો હોય કે તમે આ મકાન ખરીદી લીધું છે અને એનું મેન્ટેનન્સ તમે 2 વર્ષ માટે બિલ્ડરને આપી દીધેલું છે, તેમ છતાં સોસાયટી તમારી પાસે મેન્ટેનન્સ માંગે તો શું કરવું જોઈએ? તેના માટે રેરાનો એક લેટેસ્ટ ચુકાદો આવ્યો છે અને ચુકાદામાં એવું કીધું છે કે બિલ્ડરે તો કહી દીધું છે કે સોસાયટીને અમે એ પૈસા આપી દીધા છે, એટલે હવે એ મામલો સોસાયટી અને એના મેમ્બર વચ્ચેનો છે. એટલે એ જે આખો વિવાદ છે એ રેરામાં નહીં પરંતુ સોસાયટીના જે હાઉસિંગ રજિસ્ટ્રાર છે ત્યાં જવો જોઈએ. તો મામલો શું હતો? તો કે અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં એક સ્કીમ છે કે જે 2022માં પૂરી થઈ ગઈ હતી અને અનુક્રમે 2023 અને 2024માં બે અલગ અલગ બાયર હતા, એમણે ત્યાં ફ્લેટ ખરીદ્યા અને એ વખતે એમણે 2 વર્ષનું એડવાન્સ મેન્ટેનન્સ બિલ્ડરને આપી દીધેલું હતું. અને આ બિલ્ડરે 2025 સુધી સોસાયટીનો વહીવટ કર્યો હતો અને પછી બધો હિસાબ કિતાબ કરી અને સોસાયટીનો કબજો સોંપી દીધો હતો અને પછી સોસાયટી વહીવટ કરતી હતી. તો સોસાયટીએ ડિસ્પ્યુટ એવો ઉઠાવ્યો કે બિલ્ડરે અમને જે હિસાબ આપ્યો છે પૂરેપૂરો હિસાબ નથી, એટલે એનો ડિસ્પ્યુટ તો ઊભો જ છે. અને એ લોકોએ એવું પણ કન્ટેન્શન લીધું કે આ જે બે ખરીદનારાઓ છે જેણે મે 2023 અને 2025 એ દરમિયાન આ મકાનો ખરીદેલા છે, એના મેન્ટેનન્સના પૈસા આપ્યા નથી, અમારી પાસે નથી. એટલે આ રહેવાસીઓ છે બંને જણા, એણે રેરામાં ફરિયાદ કરી કે આ જે પૈસા છે એનું રિફંડ બિલ્ડર આપે. પરંતુ રેરાએ એવું કીધું કે આ રિફંડ મળે એમ નથી અને આ સોસાયટી અને એના સભ્યોનો મામલો છે, કારણ કે બિલ્ડરે એવો જવાબ આપ્યો કે અમે તો આ જે પૈસા છે એનું સીએનું સર્ટિફિકેટ અને બધો હિસાબ એ સોસાયટીને આપેલો છે અને સોસાયટીમાં આ જે બધા ખર્ચો બાદ કરતાં જે પણ મેન્ટેનન્સ વધ્યું હતું, જેમાં આ બે ફરિયાદીઓનું પણ મેન્ટેનન્સ આવી ગયું, એ બધું અમે લોકોએ આપી દીધેલું છે. એટલે બિલ્ડરનો આ જવાબ સાંભળી અને રેરાએ અરજી જે હતી બે ફરિયાદીઓની એ રદ કરી નાખી, કોઈ હુકમ કર્યો નહીં. અને એમાં એવું ઓબ્ઝર્વેશન કર્યું કે હવે આ મામલો સોસાયટી અને એના સભ્ય વચ્ચે મેન્ટેનન્સનો છે, એટલે મેન્ટેનન્સ કઈ તારીખથી આપવું, કેટલું આપવું, અને બિલ્ડરે તો કહી દીધેલું છે કે મેન્ટેનન્સ મેં આપેલું છે. તો પછી હવે મેન્ટેનન્સની વસૂલાત કેવી કરવી એ હવે મામલો જિલ્લા રજિસ્ટ્રાર છે હાઉસિંગના ત્યાં જશે મામલો. એટલે આવી કોઈ પણ ફરિયાદ હોય તો તમે જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી શકો છો.